નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ બાલકલરવ ગુજરાતીમાં. આજે આપણે જોઈશું ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ 2 અને તેનું આપણે સ્વાધ્યાય સોલ્યુશન જોઈશું. તો પહેલો પ્રશ્ન જોઈએ. પહેલો પ્રશ્ન છે, પશ્ચિમ યુરોપ, એશિયા અને આફ્રિકામાં સંસ્થાનો સ્થાપવાની જે પ્રક્રિયા છે તેનું આપણે વર્ણન કરવાનું છે. તો પશ્ચિમ યુરોપમાં સ્થાપાયેલા સંસ્થાનો પશ્ચિમ યુરોપના રાષ્ટ્રો સામ્રાજ્યવાદી ભાવના ધરાવતા હોવાથી તેમના પડોશી દેશો રાષ્ટ્રો પણ સત્તા જમાવી હતી. નેધરલેન્ડ, બેલ્જિયમ, લક્ઝમબર્ગ પર પણ સ્પેને સત્તા જમાવી હતી. પોર્ટુગીઝ શાસક બિનવારસ મૃત્યુ પામતા લોહીના સંબંધે પોર્ટુગલ સ્પેન રાજા ફિબિટસ બીજાના હાથમાં આપ્યું. લગભગ 6 દાયકા સુધી બિન યુરોપીય દેશોમાં સંસ્થાનું સ્થાપવાનો ઇજારો એકમાત્ર સ્પેન પાસે રહ્યો હતો. ફ્રાન્સ અને ઓસ્ટ્રિયાએ ઇટલી અને જર્મની પર સત્તા જમાવી હતી. એશિયામાં સ્થાપાયેલા સંસ્થાનો ઇંગ્લેન્ડ ભારતમાં સત્તા વગેરે જમાવ્યા પછી શ્રીલંકા, મ્યાનમાર, બર્મા, સિંગાપુર, મલાયા વગેરે ભારતના પડોશી દેશો પર પણ સત્તા જમાવી. ઇંગ્લેન્ડ ચીનમાં પ્રવેશ મેળવ્યા પછી કેન્ટોન બંદરે અફીણનો વેપાર શરૂ કર્યો. તેથી ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે ઘણા અફીણ વિગ્રહો થયા હતા. તેમાં ચીનની હાર થઈ હતી અને ઇંગ્લેન્ડ ચીનના બીજા 5 બંદરો મેળવી લીધા હતા. તેથી ચીનમાં ઇંગ્લેન્ડની સત્તામાં પણ વધારો થયો. ચીનની નિર્બળતાનો લાભ ઉઠાવી રશિયા, જર્મની, ફ્રાન્સ, બેલ્જિયમ, અમેરિકા વગેરે દેશોએ પણ ચીનમાં વેપારી અને રાજકીય અધિકારો મેળવ્યા હતા. ત્યારબાદ પશ્ચિમ એશિયાના દેશોમાં ખનિજ તેલના વિપુલ એટલે કે ખૂબ મોટા ભંડારો હોવાથી ઇંગ્લેન્ડ, જર્મની, રશિયા અને અમેરિકાએ ઈરાન, ઇરાક, કુવૈત, સાઉદી અરેબિયા, બહેરીન વગેરે દેશોમાં પોતાની તેલ કંપનીઓ સ્થાપી. ત્યારબાદ છે આફ્રિકામાં સ્થાપાયેલા સંસ્થાનો. તો 15મી સદીમાં સૌપ્રથમ નેધરલેન્ડના ડચ લોકોએ આફ્રિકાના દક્ષિણ ભાગમાં કેપમાં પોતાનું સંસ્થાન સ્થાપ્યું. ત્યારબાદ ઇંગ્લેન્ડે કેપમાં, ફ્રાન્સે ઉત્તર આફ્રિકામાં અલ્જેરિયામાં સંસ્થાનો સ્થાપ્યા. બેલ્જિયમના રાજા લિયોપોલ્ડે કોંગોનો પ્રદેશ કબજે કરી ત્યાં પોતાની સત્તા સ્થાપી. ઇંગ્લેન્ડે ઇજિપ્ત તથા પૂર્વ આફ્રિકાના કેટલાક વિસ્તારોમાં તેમજ દક્ષિણ આફ્રિકાના નાતાલ, ટ્રાન્સવાલ વગેરેમાં પોતાની સત્તા સ્થાપી. ફ્રાન્સે ટ્યુનિશિયા, મોરોક્કો, પશ્ચિમ આફ્રિકાના પ્રદેશો વગેરેમાં પોતાનું રાજ્ય સ્થાપ્યું. જર્મનીએ પૂર્વ અને પશ્ચિમ આફ્રિકાના કેટલાક દેશોમાં પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું. ત્યારબાદ ઇટલીએ રાતા સમુદ્રની આસપાસ પ્રદેશો પર સત્તા જમાવી. સ્પેને પોર્ટુગલ આફ્રિકાના કેટલાક પ્રદેશોમાં પોતાના સંસ્થાનો સ્થાપ્યા. આમ ઈસવીસન 1880 સુધીમાં યુરોપના મોટા ભાગના દેશોએ એશિયા અને આફ્રિકાના ઘણા પ્રદેશોમાં પોતાના સંસ્થાનો સ્થાપ્યા. ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે પ્રથમ વિશ્વયુદ્ધ માટે જવાબદાર પરિબળો જણાવો. તો પ્રથમ વિશ્વયુદ્ધ માટે જવાબદાર પરિણામો, પહેલું છે આર્થિક પરિબળ. તો ઔદ્યોગિક ક્રાંતિ અને સંસ્થાનવાદના ઝડપી ફેલાવાના લીધે યુરોપના દેશોનો પુષ્કળ કાચા માલની જરૂર પડતી હતી. તેથી 19મી સદીના અંતે જર્મનીએ એશિયા અને આફ્રિકાના બજારોમાં ઇંગ્લેન્ડ તથા ફ્રાન્સની તુલનામાં માલ ઓછી કિંમતે વેચવા માંડ્યો. આ રીતે તેણે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સના એશિયા તથા આફ્રિકાના બજારો તોડવા માંડ્યા. પરિણામે જર્મનીને ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ સાથે તીવ્ર આર્થિક સ્પર્ધા થઈ. ત્યારબાદ બીજું છે લશ્કરવાદ એટલે કે પાડોશી દેશોના આક્રમણના ભય અને શંકાથી ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની, ઇટલી, રશિયા વગેરે દેશોએ સ્વરક્ષણના બહાના હેઠળ પોતાના લશ્કર અને શસ્ત્ર સામગ્રીમાં વધારો કરવા માંડ્યો. આમ આર્થિક સ્પર્ધામાં લશ્કરી સ્પર્ધા ઉમેરતા યુદ્ધનું વાતાવરણ સર્જાયું. ત્યારબાદ ત્રીજું છે જૂથબંધીઓ અને ગુપ્ત સંધિઓ. તો ઈસવીસન 1914માં પહેલા એક બાજુ જર્મની, ઓસ્ટ્રિયા, હંગેરી, બલ્ગેરિયા અને તુર્કીનું જૂથ, તો બીજી બાજુ ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા અને જાપાનનું જૂથ રચાયું હતું. યુરોપની સત્તા 2 જૂથોમાં વહેંચાઈ ગઈ. આ બંને જૂથો વચ્ચે ઈર્ષા, દુશ્મનાવટ, આશંકા, ભય, તિરસ્કાર અને સંઘર્ષની સ્થિતિ સર્જાઈ. પ્રથમ વિશ્વયુદ્ધનું આ મહત્વ પરિબળ બન્યું હતું. ત્યારબાદ છે ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના. બેલ્જિયમ અને ગ્રીસની સ્વતંત્રતા તેમજ ઇટાલી અને જર્મનીનું એકીકરણ થયું. યુરોપમાં આર્થિક ઈર્ષાઓ, ખેંચતાણો, પ્રતિસ્પર્ધાઓ અને સામ્રાજ્યવાદની અત્યંત વૃદ્ધિને કારણે એકબીજા રાષ્ટ્રના હિતો ટકરાવા લાગ્યા. યુરોપના આગળ પડતા રાષ્ટ્રોએ પોતાના પ્રજાને ઉગ્ર અને આક્રમક દેશભક્તિના
પાઠો શીખવ્યા. ત્યારબાદ પોતાના દેશ માટે પ્રેમ અને બીજા રાષ્ટ્રો પ્રત્યેની ઘૃણાને ઉત્તેજના આપવા માંડ્યું. જર્મનીનો સમ્રાટ કેસર વિલિયમ બીજો અત્યંત મહત્વાકાંક્ષી અને સામ્રાજ્યવાદી હતો. તેથી વિશ્વ પ્રભુત્વની નીતિમાં તે માનતો હતો. તે પોતાની પ્રચંડ લશ્કરી પોતાની તાકાતથી ઇંગ્લેન્ડ અને ફ્રાન્સને ડરાવીને પોતાનું ધાર્યું કરવા ઈચ્છતો હતો અને વિલિયમની નીતિએ જર્મની અને સમગ્ર વિશ્વને યુદ્ધના મુખમાં ધકેલ્યું. ત્યારબાદ પાંચમું છે વર્તમાનપત્રોનો ફાળો, એટલે કે યુરોપના વર્તમાનપત્રોના આકરા ઉશ્કેરણીજનક અતિશયોક્તિભર્યા અને જૂઠા લખાણોથી યુદ્ધની ભૂમિકા સર્જી. છઠ્ઠું છે યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન. યુરોપમાં બધે યુદ્ધ એ જ કલ્યાણની નીતિ પર જોર કરાયું. ટ્રિટિક્સકે નામના જર્મન લેખકે શક્તિમાનોને જ જીતવાનો હક છે અને યુદ્ધ અને રાષ્ટ્રીયની જરૂરિયાત છે ના સિદ્ધાંતો પ્રચલિત કર્યા. નિત્સે નામના જર્મન લેખકે યુદ્ધને પવિત્ર કાર્ય ગણાવ્યું. તાત્કાલિક કારણ તો કે ઓસ્ટ્રિયાના રાજકુમાર આર્કડ્યુક ફર્ડિનાન્ડ અને તેની પત્નીના બોસ્નિયાના રાજધાની સારજેવોમાં સર્બિયાની કાળા હાથ એટલે કે બ્લેક હેડ નામની ઉગ્ર સંસ્થાનું સભ્ય ખૂન કર્યું. ત્યારબાદ આ ઘટના પાછળ સર્બિયાનો હાથ હોવાનો ઓસ્ટ્રિયાએ સાક્ષેપ મૂક્યો અને 48 કલાકમાં તેના ગુનેગારને પકડી ઓસ્ટ્રિયા સમક્ષ હાજર કરવાનું સર્બિયાને આખરીનામું આપ્યું. સર્બિયાએ પોતે આ ઘટનાથી અજાણું હોવાનું જાહેર કર્યું. ઓસ્ટ્રિયાએ સર્બિયાની દલીલ સાંભળી નહીં અને 28 જુલાઈ 1914ના રોજ તેણે સર્બિયા સામે યુદ્ધ જાહેર કર્યું. આમ ઓસ્ટ્રિયાના રાજકુમાર અને તેની પત્નીના ખૂનનો બનાવ પ્રથમ વિશ્વયુદ્ધનું કારણ બન્યું. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 3. પ્રથમ વિશ્વયુદ્ધના પરિણામો લખો. તો જવાબ છે કે 1 ઓગસ્ટ 1914માં શરૂ થયેલું પ્રથમ વિશ્વયુદ્ધ જે 11 નવેમ્બર 1918ના રોજ અંત આવ્યો અને આ યુદ્ધમાં જર્મની અને ધરી રાષ્ટ્રોનો પરાજય થયો અને મિત્ર રાષ્ટ્રોનો વિજય થયો. પ્રથમ વિશ્વયુદ્ધના પરિણામો નીચે મુજબ હતા, જેમાં પહેલું છે જાનમાલની હાનિ. તો ઇતિહાસવિદ લેંગ્સમનના જણાવ્યા મુજબ યુદ્ધમાં 6.5 કરોડ લોકોએ ભાગ લીધો. તેમાં 1 કરોડ લોકોનું મૃત્યુ થયું, 2 કરોડ લોકો ઘવાયા અને 70 લાખ લોકો કાયમી અપંગ બન્યા. યુદ્ધ પછી અસંખ્ય લોકો રોગચાળો, ભૂખમરામાં મૃત્યુ પામ્યા અને યુદ્ધમાં ખર્ચનો આંકડો ઘણો મોટો હતો. ત્યારબાદ છે સામાજિક પરિવર્તન. યુદ્ધ બાદ જે સામાજિક પરિવર્તન આવ્યું એ સામાજિક પરિવર્તન. તો વિશ્વમાં મોટી સંખ્યામાં પુરુષો માર્યા ગયા હોવાથી યુરોપીય દેશોમાં પુરુષોની સંખ્યા ઘટી. આથી જીવનના અનેક ક્ષેત્રોમાં કામ કરવા માટે સ્ત્રીઓને આગળ આવવું પડ્યું. પુરુષોની કૌટુંબિક અને વ્યવસાયિક જવાબદારીઓ સ્ત્રીઓએ સ્વીકારવી પડી. ઘરની 4 દિવાલોમાંથી સ્ત્રીઓ બહાર આવી. તેમને વ્યવસાયિક ક્ષેત્રે સફળતાપૂર્વક જવાબદારી સંભાળી અને પરિણામે તેમના પુરુષ સમોવડી હોવાના આત્મવિશ્વાસમાં વધારો થયો. તેમનામાં સમાનતાની ભાવના જાગી. યુરોપીય દેશોમાં સ્ત્રીઓએ મતાધિકાર મેળવવા માટે આંદોલન થયા. ત્યારબાદ યુદ્ધ દરમિયાન જીવન જરૂરિયાતનું ઉત્પાદન ઘટ્યું. તેથી યુરોપીય દેશોમાં અછત, બેકારી, ભૂખમરો, હડતાલો, તાળાબંધી જેવી સમસ્યાઓ સર્જાઈ. લોકોને અનેક મુશ્કેલીઓ વેઠવી પડી. યુરોપના દેશોમાં બાળકોની સ્થિતિ દયનીય બની. ત્યારબાદ 3 જૂન એટલે કે 3 જૂન 1919ની વર્સેલ્સની સંધિ ઈસવીસન 1919માં ફ્રાન્સની રાજધાની પેરિસમાં મળેલા મિત્ર રાષ્ટ્રોએ શાંતિ પ્રક્રિયા હાથ ધરી, જે પેરિસ શાંતિ સંમેલન તરીકે પ્રસિદ્ધ બની હતી. તેમાં 58 જેટલા કમિશનો રચાયા. તેમની 145 જેટલી બેઠકો યોજવામાં આવી હતી. આ શાંતિ સંમેલનમાં જર્મની સાથેની સમજૂતી વર્સેલ્સના શીશમહેલ એટલે કે મિરર પેલેસમાં કરવામાં આવી હતી. તેથી તે વર્સેલ્સ સંધિની તરીકે ઓળખવામાં આવી. ત્યારબાદ છે વર્સેલ્સની સંધિમાં અમેરિકાના પ્રમુખ વુડ્રો વિલ્સને બ્રિટિશ વડાપ્રધાન લોર્ડ જ્યોર્જે અને ફ્રાન્સના વડા ક્લેમેન્સોએ મહત્વની કામગીરી પ્રથમ વિશ્વયુદ્ધ માટે જર્મનીને જવાબદાર ગણીને તેના પર 6.5 અબજ પાઉન્ડનો યુદ્ધ દંડ લાદવામાં આવ્યો. ત્યારબાદ ફ્રાન્સે જર્મનીને રૂહાર પ્રાંત પડાવી દીધો. જર્મનીની રુહાઇન નદી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકવામાં આવી. ત્યારબાદ
ફ્રાન્સની સરહદે આવેલા રહાઇન પ્રદેશોમાં કિલ્લેબંધી કરવાની મનાઈ ફરમાવવામાં આવી. દેશના ખનિજોથી સમૃદ્ધ પ્રદેશો 15 વર્ષ માટે ફ્રાન્સને આપવામાં આવે. ત્યારબાદ જર્મની મોટે ભાગના સંસ્થાનો પડાવી લેવામાં આવ્યા. આલ્સેસ અને લોરેન્સ પ્રાંત ફ્રાન્સને પાછા આપવામાં આવ્યા. ત્યારબાદ યુદ્ધના દંડ પેટે જર્મનીએ દર વર્ષે મોટા જથ્થામાં કોલસો અને લોખંડ ફ્રાન્સ અને મિત્ર રાષ્ટ્રોને આપવાનું નક્કી કર્યું. ત્યારબાદ આ તમામ શરતો પાસે બંદૂકની અણીની બળજબરીપૂર્વક સહી કરવામાં આવી. આથી જર્મન પ્રજા હતાશ એટલે કે નિરાશ થઈ ગઈ, ઉદાસ થઈ ગઈ. ત્યારબાદ રશિયન ક્રાંતિ. પ્રશ્ન છે, રશિયન ક્રાંતિ શું હતી? તો રશિયન ક્રાંતિ ઈસવીસન 1947ની વિશ્વના ઇતિહાસની એક મહત્વની ઘટના ગણાય છે. રશિયાના જાર રાજાઓ આપખુદ હતા. તેઓ નિરંકુશ સત્તાઓ ભોગવતા હતા. જારના શાસનમાં પ્રજાને કોઈ અધિકાર ન હતો. રશિયાની પ્રજા જારશાહીના દમન નીચે કચડાતી હતી. જાર રાજાઓ એટલે બધા કઠોર હતા કે કોઈ વ્યક્તિ અધિકારની માંગણી કરે તો તેની પર અત્યાચાર ગુજારવામાં આવતો અને તેથી કાતિલ ઠંડી ધરાવતા સાયબેરિયામાં મોકલી દેવામાં આવતો અને ત્યાં તેનું મૃત્યુ થઈ જતું. આમ રશિયાની આપખુદ નિરંકુશ અને અત્યાચારી જારશાહી દ્વારા પ્રજાને દુઃખ, ગરીબાઈ અને યાતના જ મળી. રશિયાના ખેડૂતો, ખેતદાસો અને મજૂરો મોટા વર્ગની રશિયાળી સામંતશાહીથી કચડાતો હતો. તેઓ તેમના માલિકોના ખેતરમાં કરમતોડ મહેનત મજૂરી કરતા છતાં તેમને પૂરતું વળતર મળતું ન હતું. તેમની સ્થિતિ અત્યંત કંગાળ બની. ત્યારબાદ હજારો નિર્દોષ લોકોને મારી નખાયા, હજારો ઘાયલ કર્યા. સેન્ટ પીટર્સબર્ગના જારના મહેલ આગળ બરફ લોહીથી લાલ થઈ ગયો. આ દિવસે રવિવાર હતો, તેથી એ દિવસ લોહિયાળ રવિવાર તરીકે ઓળખાયો. ત્યારબાદ 1905માં રશિયા અને જાપાન વચ્ચે યુદ્ધ થયું અને રશિયાનો પરાજય થયો એટલે કે હાર થઈ. આથી જારશાહીની નબળાઈઓ ખુલી. પછી રશિયાની પ્રજા ઉશ્કેરાઈ. તેણે જાર રાજા સામે ભારે દેખાવો કર્યા. રોષે ભરાયેલી એટલે કે ગુસ્સે થયેલી રશિયન પ્રજા પ્રાંતને શાંત પાડવા જારે વર્ષોથી નહીં બોલાવેલી ડુમા ધારાસભા બોલાવવાની જાહેરાત કરી. સમયાંતરે ડુમાની 4 બેઠકો થઈ, પરંતુ તે પ્રજાને સંતોષ થાય એવા પગલાં ભરે તે પહેલા તેને બરખાસ્ત કરવામાં આવી. તેથી 8 માર્ચ 1917ના રોજ પેટ્રોગાર્ડના કામદારોએ હડતાલ પાડી અને હડતાલને દબાવવા માટે જાર નિકોલસ બીજાએ સૈન્ય મોકલ્યું અને પરંતુ સૈન્ય ગોળીબાર કરવાનો ઇનકાર કર્યો. આ બનાવથી રશિયામાં ક્રાંતિની શરૂઆત થઈ. ત્યારબાદ જારશાહીના પતન પછી કેરેન્સ્કીના નેતૃત્વ નીચેના મેન્શવિક લઘુમતી પક્ષના હાથમાં સત્તા આવી. જારશાહીના પતનથી એકમાત્ર લેનિન સિવાય રશિયાના બધા લોકો ખુશ થયા અને લેનિન માર્ક્સવાદી વિચારસરણી મુજબ શ્રમજીવીઓના વર્ચસ્વમાં માનતો હતો. તેથી મેન્શવિકે પક્ષમાં મધ્યમ વર્ગના લોકો વર્ચસ્વ ધરાવતા હતા. લેનિન બહુમતીને મેન્શવિકે વિરુદ્ધ ઉશ્કેરી નવેમ્બર 1917માં સશસ્ત્ર ક્રાંતિની સત્તા પ્રાપ્ત કરી, જે સમાજવાદી બોલ્શેવિક ક્રાંતિ તરીકે જાણીતી બની. આમ રશિયા જારશાહીના 300 વર્ષ જૂના શાસનને અંત આવ્યો અને પ્રથમવાર રશિયા જાર વિનાનું બન્યું. પ્રથમ વિશ્વયુદ્ધની ઘટનાઓ. આગલો પ્રશ્ન છે, પ્રથમ વિશ્વયુદ્ધની ઘટનાઓ. જોઈએ એનો ઉત્તર. 1 ઓગસ્ટ 1914ના રોજ પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થયું હતું. વિશ્વયુદ્ધ દરમિયાન વિશ્વના રાષ્ટ્રો 2 જૂથોમાં વહેંચાઈ ગયા. ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા, ઇટાલી, જાપાન, સર્બિયા, અમેરિકા વગેરે મિત્ર રાષ્ટ્રોનું જૂથ અને બીજી બાજુ જર્મની, બલ્ગેરિયા, તુર્કી, હંગરી, ઓસ્ટ્રિયા વગેરે ધરી રાષ્ટ્રોનું જૂથ. મિત્રો રાષ્ટ્રોના પક્ષે 24 રાષ્ટ્રોએ અને ધરી રાષ્ટ્રોના પક્ષે 5 રાષ્ટ્રોએ યુદ્ધમાં ભાગ લીધો. ત્યારબાદ યુદ્ધની શરૂઆતમાં જર્મનીએ યુરોપમાં નોંધપાત્ર વિજયો મેળવ્યા. તેણે ફ્રાન્સ અને રશિયાના સૈનિકો માટે મોટી સંખ્યામાં સંહાર કર્યો. સબમરીન યુદ્ધ કરીને તેણે મિત્ર રાષ્ટ્રોના અનેક જહાજો ડૂબાડી દીધા. યુદ્ધમાં બંને જૂથોનો પરસ્પર હવાઈ હુમલો, ટેન્કો, ઝેરી ગેસ વગેરેનો ઉપયોગ દ્વારા લાખો સૈનિકો અને નાગરિકોને મારી નાખ્યા. ઈસવીસન 1917માં રશિયામાં ક્રાંતિ થઈ, તેથી રશિયા યુદ્ધમાંથી બહાર નીકળી ગયું અને આ સમયે જર્મની ખૂબ શક્તિશાળી રાષ્ટ્ર હતું. તેણે અમેરિકાની લ્યુસિટાનિયા સ્ટીમરને ડૂબાડી દીધી. આ ઘટનામાં
અમેરિકાના 147 સૈનિકો માર્યા ગયા. આથી એપ્રિલ 1917માં અમેરિકાના યુદ્ધમાં મિત્ર રાષ્ટ્રોના પક્ષે જોડાયો. તેની સાથે પનામા, ગ્રીસ, ક્યુબા, ચીન, સિયામ વગેરે દેશો પણ મિત્ર રાષ્ટ્રોના પક્ષે જોડાયા. આથી મિત્ર રાષ્ટ્રોની તાકાતમાં વધારો થયો. અમેરિકામાં સૈન્ય નામે જર્મનીનું સૈન્ય ટકી શક્યું નહીં. આથી સમગ્ર યુદ્ધનું પાસું પલટાઈ ગયું. સપ્ટેમ્બર 1918માં બલ્ગેરિયાએ, ઓક્ટોબર 1918માં ઓસ્ટ્રિયાએ અને તુર્કીએ મિત્ર રાષ્ટ્રની શણગાર ગતિ સ્વીકારી. જર્મનીનો સમ્રાટ કેસર વિલિયમ બીજો જર્મની છોડીને ભાગી ગયો અને જર્મન પ્રજાસત્તાકે 11 નવેમ્બર 1918ના રોજ મિત્ર રાષ્ટ્રોની શરણાગતિ સ્વીકારી. ત્યારબાદ યુદ્ધ વિરામ પર હસ્તાક્ષર કર્યા અને પ્રથમ વિશ્વયુદ્ધને અંત આપ્યો. ત્યારબાદ છે રાષ્ટ્રસંઘના ઉપદેશો. રાષ્ટ્રસંઘના ઉપદેશો. તો શું છે રાષ્ટ્રસંઘના ઉપદેશો આપણે જોઈએ તો પહેલું છે કે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવી. ત્યારબાદ બીજું છે દરેક રાષ્ટ્રે બીજાની રાષ્ટ્રની ખંડિતતા જાળવવી. ત્રીજું, દરેક રાષ્ટ્રે યુદ્ધ નીતિનો ત્યાગ કરવો. ચોથું, આંતરરાષ્ટ્રીય સંબંધો વિકસાવવા. પાંચમું, આંતરરાષ્ટ્રીય ઝઘડાઓને વાટાઘાટો દ્વારા કે મધ્યસ્થી દ્વારા શાંતિથી ઉકેલ લાવવો. છઠ્ઠું, જો કોઈ રાષ્ટ્રસંઘની કે અન્ય મધ્યસ્થીની અવગણના કરશે તો તે રાષ્ટ્રસંઘ એ રાષ્ટ્રને બળવાખોર રાષ્ટ્ર તરીકે જાહેર કરશે અને સંઘના બધા રાષ્ટ્રો તેની સાથે સંબંધો કાપી નાખશે. સાતમું, ગરીબી, બેકારી, અજ્ઞાન અને નિરક્ષરતા એ યુદ્ધના મૂળ કારણો હોવાથી તેમને દૂર કરવા બધા સભ્ય રાષ્ટ્રોએ પ્રયત્નો કરવા. ત્યારબાદ છે પ્રથમ વિશ્વયુદ્ધની સ્થાપના કરવા માટેના કારણો જણાવો. તો પ્રથમ છે કે પ્રથમ વિશ્વયુદ્ધથી પારાવાર જનહાનિ થઈ અને અબજો રૂપિયાની સંપત્તિ નાશ થઈ હતી. વિશ્વયુદ્ધની આ ભયાનકતાના વિશ્વના દેશોને વિશ્વ શાંતિની અનિવાર્યતા સમજાઈ ફરીથી આ વિશ્વ વિગ્રહ ન થાય એ માટે વિશ્વના દેશોને જગતમાં શાંતિ જાળવી રાખવા, પરસ્પરના મતભેદો કે ઝઘડાઓ વાટાઘાટો કે લવાદી દ્વારા શાંતિથી ઉકેલવા અને આંતરરાષ્ટ્રીય સહકાર વધારવા એક આંતરરાષ્ટ્રીય સંસ્થાની ખાસ જરૂર જણાઈ. આથી વિશ્વયુદ્ધના અંતે પેરિસમાં યોજાયેલી શાંતિ પરિષદે એપ્રિલ 1919માં કરાયેલી જોગવાઈ મુજબ 10 જાન્યુઆરી 1920ના રોજ રાષ્ટ્રસંઘ લીગ ઓફ નેશન્સની સ્થાપના કરવામાં આવી. ત્યારબાદ છે 22 જાન્યુઆરી 1905ના દિવસે રશિયાનો લોહિયાળ રવિવાર તરીકે ઓળખવામાં આવ્યો. તેનું કારણ આપો. તો 22 જાન્યુઆરી 1905ના રવિવારના દિવસે ફાધર ગેપોન નામના એક પાદરી નેતૃત્વ નીચે એક વિશાળ લોકોનું સરઘસ ઝાર નિકોલસ બીજાને આવેદનપત્ર આપવા તેને મહેલે ગયું. બધા લોકો નિશસ્ત્ર હતા. આ લોકો પર ઝારે લશ્કર દ્વારા ગોળીબાર કરાવી હજારો નિર્દોષ લોકોને મારી નાખ્યા અને ઘણા બધા એટલે કે હજારો લોકોને ઘાયલ કર્યા. સેન્ટ પીટર્સબર્ગના ઝારના મહેલ આગળનો બરફ લોહીથી લાલ થઈ ગયો. તેથી આ 22 જાન્યુઆરી 1905ના દિવસ રશિયાના માટે લોહિયાળ રવિવાર તરીકે ઓળખાયો. ત્યારબાદ છે MCQ. તો મિત્રો આ MCQના જવાબ તમારે કોમેન્ટમાં જણાવવાના છે. જો તમારે મારી પાસેથી જવાબ જોઈતા હોય તો મારી વોટ્સઅપની જે કોમ્યુનિટી ચેનલ છે એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં જાઓ, જોડાઓ અને આના જવાબ લઈ લો. એક વાર તમને મિત્રો ફરીથી એક રિક્વેસ્ટ છે કે જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોને મોકલો, શેર કરો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો જેથી તમને અવનવી નોટિફિકેશન મળી રહે. ખૂબ ખૂબ ધન્યવાદ.